Hello friends, good morning all of you. ઘણા લાંબા સમય બાદ ડાયરેક્ટ તો નહીં પણ ઇનડાયરેક્ટ મળીએ છીએ. વિડીયો લેક્ચર દ્વારા દરેક સબ્જેક્ટનો સિલેબસ ધીમે ધીમે આગળ વધવા માંડ્યો છે. આશા રાખું છું કે દરેક સબ્જેક્ટમાં જે ચેપ્ટર ચાલી ગયા છે એ રેગ્યુલર તૈયાર કરતા જશો, વારંવાર તેનું પુનરાવર્તન પણ કરતા હશો જ. છેલ્લે જ્યારે આપણે મળ્યા ત્યારે કેમિસ્ટ્રીનો સિલેબસ સમજાવેલો. 12th સાયન્સનો કેમિસ્ટ્રીનો સિલેબસ 3 ભાગમાં વહેંચાયેલો છે. શરૂઆતના 1 થી 5 પાઠ ફિઝિકલ કેમિસ્ટ્રીના છે, ત્યારબાદ 6 થી 9 એવા 4 પાઠ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે, અને છેલ્લે 10 થી 16 એમ કુલ 7 ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે. શરૂઆતના ફિઝિકલ કેમિસ્ટ્રીના 5 ચેપ્ટરમાંથી બહુ મહત્વનું ચેપ્ટર, બીજું ચેપ્ટર દ્રાવણો, હમણાં જ આપણે પૂરું કરેલું છે. એ જ રીતે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે 4 ચેપ્ટર છે એમાંથી 6થું ચેપ્ટર તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો, એ પણ હમણાં જ આપણે પૂરું કરેલું છે. હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે ટોટલ 7 ચેપ્ટર છે તેની ક્રમશઃ શરૂઆત કરવાની છે. મિત્રો, છેલ્લે જ્યારે આપણે મળ્યા ત્યારે તમને મેં સમજાવેલું કે ઓર્ગેનિકના 7 ચેપ્ટરમાંથી શરૂઆતના જે 4 ચેપ્ટર છે 10, 11, 12 અને 13 એ પ્યોર ઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે. દરેક ચેપ્ટર એકબીજા ઉપર આધારિત છે. આ 4 ચેપ્ટર ભણવા માટે તમારી અહીંયા ફિઝિકલી હાજરી જરૂરી છે. એટલે આપણે હમણાં એ 4 ચેપ્ટર શરૂ નહીં કરીએ, કારણ કે 4 ચેપ્ટર કન્ટિન્યુઅસ આપણે લેવા પડશે અને એ રૂબરૂ જ શીખી શકાય તેવા છે. પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બાકીના જે 3 ચેપ્ટર છે એ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. 14મું ચેપ્ટર આમ તો બાયોલોજીનું છે, જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ્સ, સાવ અલગ જ પ્રકારનું ચેપ્ટર છે. 15મું ચેપ્ટર પોલિમર સંયોજનો, અને એવી રીતે 16મું ચેપ્ટર રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. તો જ્યાં સુધી આપણે રૂબરૂ ન મળીએ, સ્કૂલ રેગ્યુલર શરૂ ન થાય ત્યાં સુધી ઓર્ગેનિકના એકબીજાથી સ્વતંત્ર હોય એવા ચેપ્ટર લેવાનો પ્રયત્ન કરશું. તો હવે આજે ખૂબ નાનું પણ બહુ જ મહત્વનું એક ચેપ્ટર છે, 15મું ચેપ્ટર પોલિમર સંયોજનો. આમ તો પોલિમર શબ્દથી તમે બધા પરિચિત છો જ. પોલિમર વગરનું માનવ જીવન શક્ય જ નથી, કારણ કે આપણે રોજિંદા જીવનમાં દરેક જગ્યાએ પોલિમરનો વારંવાર ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને તમે જુઓ તો ઘર વપરાશની મોટાભાગની વસ્તુઓ પોલિમરમાંથી બનેલી છે. વાહનોના મોટાભાગના સ્પેર પાર્ટ પોલિમરમાંથી બનેલા હોય છે. ઇન્ડસ્ટ્રીમાં પણ મોટાભાગની મશીનરી પોલિમરમાંથી બનેલી હોય છે. એટલે પોલિમર એક વ્યવહારિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો ટોપિક છે. તો આ ચેપ્ટરમાં આપણે ખૂબ જ વિગતવાર પોલિમર સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. શરૂઆતમાં થોડા પદ આવશે. પોલિમર કોને કહેવાય, મોનોમર કોને કહેવાય, પોલિમરાઇઝેશન કોને કહેવાય, આવર્તનીય એકમ કોને કહેવાય. ત્યારબાદ પોલિમરનું જુદી જુદી રીતે વર્ગીકરણ આવશે.
પછી પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ મિકેનિઝમનો અભ્યાસ કરવાનો છે અને છેલ્લે જુદા જુદા અગત્યના પોલિમરની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો લેવાના છે. તો આજે થોડી શરૂઆત કરીએ. પોલિમર એટલે શું? તો હમણાં તમને કીધું એમ પોલિમર એ રોજિંદા જીવનમાં વપરાતો ખૂબ મહત્વનો પદાર્થ છે. ખાસ કરીને તમે જુઓ તો ઘર વપરાશમાં લેવાતી પ્લાસ્ટિકની ડોલ, ટબ, ટમ્બલર, કપ રકાબી આ બધું પોલિમરમાંથી બનેલું હોય છે. બાળકોના રમકડા, પેકિંગ કરવાની ચીજ વસ્તુઓ, ખાસ કરીને પ્લાસ્ટિકના જબલા, પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની દોરી એ પણ પોલિમરમાંથી બનેલી છે. ટ્રાન્સલેસિટ કાપડ, હવે તો સિન્થેટિક ફાઇબરમાંથી બનતા કાપડનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. નાયલોન, ટેરિલિન વગેરે. ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં તો પોલિમર ખૂબ જ મહત્વનું છે. વાહનોના ટાયર, વાહનોના ગિયર, પછી વાહનોમાં જે ઓઇલ ટાંકી હોય એ ઓઇલ ટાંકી ઉપરના સીલ એ પણ પોલિમરમાંથી જ બનેલા હોય છે. વિદ્યુતીય વીજરોધક મીન્સ આ વીજળીના જે તાર છે એના ઉપર અવાહક પડ જે લગાડેલું છે, ઇન્સ્યુલેટર, એ પણ પોલિમરનું જ હોય છે. અને મશીનરીના વિવિધ ભાગો પણ પોલિમરમાંથી જ બનેલા હોય છે. આ ઇન્ડસ્ટ્રી જે છે એમાં 4 ઉદ્યોગ એવા છે કે જેનો મુખ્ય ઘટક પોલિમર છે. જેમ કે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, બહુ મોટો એક ઉદ્યોગ છે. રાજકોટમાં પણ પ્લાસ્ટિકના ઘણા બધા ઉદ્યોગો છે. તમને ખ્યાલ હશે, સાપર તો બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. વિવિધ પ્રકારના પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકના જબલા, પ્લાસ્ટિકની થેલી, પછી પીવીસીના પાઇપ, આજે બહુ મોટો ઉદ્યોગ છે પ્લાસ્ટિક ઉદ્યોગ. એમાં પોલિમર બહુ જ મહત્વનો પદાર્થ છે. આવો જ એક બીજો ઉદ્યોગ છે ઇલાસ્ટોમર, એટલે વિવિધ પ્રકારના રબર, જેનો ખાસ કરીને વાહનોના ટાયર બનાવવાનો ઉપયોગ થાય છે. પછી રેસાઓ, હમણાં તમે કીધું એમ સિન્થેટિક ફાઇબર્સ, કાપડ બનાવવા માટે વપરાય, ટેરિલિન, નાયલોન, તો એ રેસાઓ પણ બહુ મોટો ઉદ્યોગ છે. વેરાવળમાં તમને ખ્યાલ હશે બધાને, એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે રેયોન, ત્યાં ટ્રાન્સલેસિટ કાપડ જ બને છે. અને છેલ્લે રંગ અને વાર્નિશ, દિવાલને લગાડવાના જે ઓઇલ પેઇન્ટ્સ આવે છે એ પોલિમર છે. પછી લાકડા ઉપર પાલિશ કરવાનું જે લિક્વિડ આવે છે એ પણ એક પ્રકારનું પોલિમર છે. તો કહેવાનો મતલબ કે પ્લાસ્ટિક, ઇલાસ્ટોમર, રેસાઓ, રંગ અને વાર્નિશ, આ જે 4 ઉદ્યોગો છે એમાં પોલિમરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એકચ્યુઅલી પોલિમર શબ્દ 2 ગ્રીક શબ્દોનો બનેલો છે. પોલી પ્લસ મર. સમજો, પોલિમર શબ્દ જે છે એ પોલી અને મરમાંથી બનેલો છે. બંને ગ્રીક શબ્દો છે. પોલી એટલે અસંખ્ય અને મર એટલે એકમ. એટલે અસંખ્ય એકમો એકબીજા સાથે જોડાઈને બનેલો પદાર્થ એટલે પોલિમર. પોલિમરની ચોક્કસ વ્યાખ્યા આપણી બુકમાં આપેલી જ નથી, પણ છતાં તમને ખ્યાલ હોવો જોઈએ. તો જો બરાબર ધ્યાન આપજો, પોલિમરની વ્યાખ્યા એક જ પ્રકારના અથવા 2 જુદા જુદા પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને
જે વિરાટ અણુ બનાવે છે તેને પોલિમર કહે છે. વિગતવાર સમજીએ. આપણે કોઈ એક સાદો કાર્બનિક અણુ લઈએ, દાખલા તરીકે ઇથિન. હવે હું ઇથિનની યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં યોગ્ય તાપમાન અને દબાણે જો પ્રક્રિયા કરું તો ઇથિનના એક અણુ સાથે ઇથિનનો બીજો અણુ, એની સાથેનો ત્રીજો અણુ, ચોથો અણુ, એમ ઇથિનના અસંખ્ય અણુ જોડાઈને એનો વિરાટ અણુ બનતો હોય છે, જેને જ કહેવાય છે ઇથિનનો પોલિમર, પોલિથીન. બીજું જાણીતું ઉદાહરણ છે 11 સાયન્સમાં પણ આવેલું છે. ધારો કે આપણે એક સાદા અણુ તરીકે વિનાઇલ ક્લોરાઇડ લઈએ. વિનાઇલ ક્લોરાઇડ બંધારણ તમને ખ્યાલ હશે, CH2 ડબલ બોન્ડ CH Cl. હવે જો આપણે વિનાઇલ ક્લોરાઇડ લઈ યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તેની પ્રક્રિયા કરવામાં આવે તો વિનાઇલ ક્લોરાઇડના એક અણુ સાથે એનો બીજો અણુ, એની સાથેનો ત્રીજો અણુ, આવા વિનાઇલ ક્લોરાઇડના અસંખ્ય અણુ જોડાઈને એક વિરાટ અણુ બને છે, જેને કહેવાય છે તેનો પોલિમર, પોલીવિનાઇલ ક્લોરાઇડ, PVC. બીજું, અહીંયા એક જ પ્રકારના અણુ લેવા જરૂરી નથી. આપણે બે અલગ અલગ પ્રકારના અણુઓ પણ લઈ શકીએ. દાખલા તરીકે એક કાર્બનિક અણુ લઈએ આપણે સ્ટાયરીન અને બીજું લઈએ બ્યુટાડાઇન. હવે જો આપણે સ્ટાયરીન અને બ્યુટાડાઇનનું મિશ્રણ કરી યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં યોગ્ય તાપમાન અને દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો સ્ટાયરીનના એક અણુ સાથે બ્યુટાડાઇનનો અણુ એક જોડાય છે, બ્યુટાડાઇન સાથે પાછું સ્ટાયરીન જોડાય, એ સ્ટાયરીન સાથે પાછું બ્યુટાડાઇન જોડાય તો સ્ટાયરીન અને બ્યુટાડાઇનના અસંખ્ય અણુઓ વારાફરતી જોડાઈને એક વિરાટ અણુ બનાવે છે, જેને કહેવાય છે તેનો પોલિમર, કે જે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર SBr તરીકે ઓળખાય છે, જેને વ્યવહારમાં બ્યુના S તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં એક જ પ્રકારના અથવા બે જુદા જુદા પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે સહસંયોજક બળથી જોડાઈને જે વિરાટ અણુ બનાવે એ વિરાટ અણુને આપણે પોલિમર કહેશું. પોલિમરને બૃહદ અણુ તરીકે પણ ઓળખી શકાય છે. બહુ મોટા અણુ મેક્રોમોલેક્યુલ્સ કહેવાય. હવે સ્વાભાવિક છે કે પોલિમર વિરાટ અણુ હોવાથી તેનું આણ્વીય દળ પ્રમાણમાં ખૂબ ઊંચું હોય છે. લગભગ 10:3 થી 10:7 એટોમિક માસ યુનિટ જેટલું હોય છે. હવે આગળ વધીએ. બીજી એક વ્યાખ્યા આવશે મોનોમર. મોનોમર કોને કહેવાય? તો એની વ્યાખ્યા આ રીતે આપી શકાય: જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે સહસંયોજક બળથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને જ મોનોમર કહે છે. દાખલા તરીકે ઇથિનમાંથી પોલિથીન બની શકે એટલે આપણે ઇથિનને મોનોમર કહી શકીએ. વિનાઇલ ક્લોરાઇડમાંથી પોલીવિનાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે એટલે વિનાઇલ ક્લોરાઇડને મોનોમર કહી શકાય. સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન બનાવી શકાય છે એટલે સ્ટાયરીનને મોનોમર કહી શકાય. પણ મિત્રો બરાબર ધ્યાન રાખજો, બધા સાદા કાર્બનિક અણુને મોનોમર ન કહી શકાય. જેમ કે સાદામાં સાદો કાર્બનિક અણુ એટલે મિથેન, પણ મિથેનને મોનોમર ન કહી શકાય.
કારણ કે મિથેનના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાય અને એનો પોલિમર નથી બનતો, એટલે મિથેનને મોનોમર ન કહેવાય. બેન્ઝીનમાંથી એનો પોલિમર નથી બનતો, એટલે બેન્ઝીનને મોનોમર ન કહેવાય. તો તમારા મનમાં પ્રશ્ન થશે કે કયા સાદા કાર્બનિક અણુને મોનોમર કહેવાય? તો બરાબર ધ્યાન રાખજો, જે સાદા કાર્બનિક અણુમાં દ્વિબંધ હોય, કોઈ ચોક્કસ પ્રકારના ક્રિયાશીલ સમૂહ હોય કે જેના દ્વારા તેઓ એકબીજા સાથે જોડાઈ શકતા હોય, એને જ મોનોમર કહેવાય. તો ફરીથી એકવાર, જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને જ આપણે મોનોમર કહેશું. ઇથિન, વિનાઇલ ક્લોરાઇડ, સ્ટાયરીન, આ બધા મોનોમર કહેવાય. ત્યારબાદ નવી એક વ્યાખ્યા આવશે, પોલિમરાઇઝેશન, બહુલીકરણ. બહુ સિમ્પલ વ્યાખ્યા. મોનોમર ઘટકોમાંથી પોલિમર બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને પોલિમરાઇઝેશન કહે છે. એટલે આપણે ઇથિનમાંથી પોલિથીન બનાવીએ તો એ પોલિથીન બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય પોલિમરાઇઝેશન, બહુલીકરણ. અને છેલ્લે બહુ જ મહત્વનું એક પદ છે, આવર્તનીય એકમ. પોલિમરના વિરાટ અણુમાં એક ભાગનું સતત પુનરાવર્તન થતું હોય છે. આ પુનરાવર્તન પામતો જે ભાગ હોય તેને જ કહેવાય છે તેનો આવર્તનીય એકમ. દાખલા તરીકે આપણે 11 સાયન્સમાં ઇથિનમાંથી પોલિથીન બનાવેલું. આ પોલિથીનના બંધારણમાં તમે જોશો તો CH2CH2, CH2CH2, CH2CH2 એનું સતત પુનરાવર્તન થતું હોય છે. એટલે CH2CH2 શું કહેવાય છે? એનો આવર્તનીય એકમ. ટૂંકમાં તમે પોલિમરનું જ્યારે બંધારણ લખો ત્યારે બ્રેકેટમાં જે ભાગ લખેલો હોય ને એ એનો આવર્તનીય એકમ કહેવાય. તો મિત્રો, પોલિમરની થોડી શરૂઆત કરી આપણે. 4 પદ જે સમજાવ્યા એ બરાબર સમજો. પોલિમર, મોનોમર, પોલિમરાઇઝેશન અને આવર્તનીય એકમ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ પોલિમરનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરશું અને ત્યારબાદ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ. અગાઉ ઘણી બધી વખત કીધેલું છે, માત્ર વિડીયો જોવાથી બધું યાદ નહીં રહે. એટલે બરાબર વિડીયો લેક્ચર જોઈ, જરૂર પડતો બીજી વાર ત્રીજી વાર પણ બરાબર વિડીયો લેક્ચર જોઈ તરત ટેક્સ્ટબુક વાંચવાની અને ત્યારબાદ ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત એક નોટ બનાવવાની. પોલિમર ચેપ્ટરનો લીથો PDF ફાઇલ રૂપે તમને મોકલી આપીશ. એટલે આ ચેપ્ટર તમે ડાયરેક્ટ એ લીથામાંથી તૈયાર કરશો તો ચાલશે, કારણ કે લીથો એ ટેક્સ્ટ ઉપર જ આધારિત છે. પણ નોટ બનાવવાનું ખાસ રાખજો. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ પોલિમરનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરશું. થેન્ક યુ વેરી મચ.